અંકલેશ્વરનો પ્રવેશ દ્વાર સમા ઓએનજીસી ઓવરબ્રિજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે. અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય એવું લાગી રહ્યું છે. માર્ગના સમારકામના ગણતરીના જ દિવસોમાં તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે. આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી, ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. ઓએનજીસી બ્રિજને છેલ્લા 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટરના કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે તિરાડો પૂરવાની કામગીરી સાથે સમારકામ શરૂ કરાયું છે. થોડા મહિના પહેલા જ આ એક ઓએનજીસી બ્રિજ નું લોકાર્પણ કે ઉદ્ઘાટન થયું હતું અને આજે આ સ્થળ પર જોતા પહેલા જ વરસાદમાં આ રોડ ઉપરથી ગાબડા અને ધોવાણ થઈ ગયું છે. બાજુમાં બાપુનગર જેવું એક સ્લમ વિસ્તાર છે, એ વિસ્તારમાં પહેલા જ વરસાદની અંદર ધોવાણ થઈને મટોડી નીકળે છે અને રોડમાં ગાબડા પડી ગયા છે પુલમાં. બરાબર, આ લોકોની જો નુકસાન થાય અને આ લોકોની કઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર? પ્રશાસન, પદ અધિકારી અને અધિકારીની આ બેદરકારીના કારણે આવું ભ્રષ્ટાચાર કરી રહેલા છે આ લોકો. આ ખરેખર ખોટું કહેવાય. આ બ્રિજ બાબતે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને અમે આવનાર દિવસમાં આ બ્રિજ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપીશું. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.